હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક સરસ મજાના વ્લોગમાં. તો હજી ફૂલ ઊંઘમાં છીએ અત્યારે, કેમ કે 5 વાગ્યા છે ને અમે લોકો અમરેલી ઉતરી ગયા છીએ. બસ અહીંયા પ્રાઇવેટ બસ હતી એટલે કાકાની દુકાન પાસે જવું ઉતારે. તો અહીંયા જો મોટા બસ સ્ટેન્ડની સામે જ એક કાકાની દુકાનની સામે જ મોટું બસ સ્ટેન્ડ છે. અહીંયા જ બસ આપણને ઉતારે એટલે હું ને ધવલ બે જણ કાકાની બસ દુકાનમાં અહીંયા અંદર આવીને બેઠા છીએ. હમણાં નવની તેડવા આવે એટલે આપણે જઈએ. કીધું કે થોડી વાર બેસીએ, બાકી તો હું તો અત્યારે બહુ આવે છે. હજી 1-2 કલાક હોઈ જવાનું થાય. 2 કલાક જેવું તો ઓછામાં ઓછું હોઈ જવાનું. મસ્ત. તો જો ભાઈ સવારમાં કાકાના ઘરે ભાઈના હાથના ગાંઠિયા ખાવાના છે, વણેલા ગાંઠિયા. તો જો સવારમાં તેલ મૂકીને ગાંઠિયા ખાવાનું ચાલુ છે બનાવવાનું. અને જો ભાઈ છે ને બહુ મસ્ત ગાંઠિયા બનાવે. ગઈ વખતે અમે આવ્યા ને તોય એણે બનાવ્યા હતા. અને આ ભાઈ કારીગર છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ગોપાલ. જય ગોપાલ. જય ગોપાલ. જય ગોપાલ. ગુડ મોર્નિંગ. કેમ છે કાકી? મજામાં? મજામાં ને? આ ગાંઠિયાનો સવારમાં ગાંઠિયાનો પ્રોગ્રામ કરીને કાકા કેમ છે? મજામાં ને? કેમ છે હર્ષ? મજામાં? વેકેશન વાળા છે તો બધા જો ગાંઠિયા ખાવા બેસી ગયા છે. તો 12 વાગી ગયા છીએ અને કોલ આવી ગયો છે કે મારે શ્રેયાના ઘરે જમવા જવાનું છે અમારા લોકોને. તો શ્રેયા અહીં અમરેલીમાં જ છે એટલે અમારે ત્યાં જ જવાનું છે. અને અહીંયા જો ભાઈ બધાએ રસોઈ બનાવી નાખી છે. માસી ને માતરી બે રોટલી બનાવે છે. કેમ છે માસી? મજામાં ને? બસ મજામાં, આનંદ આનંદ. તો વાંધો નહીં. તો એ બે રોટલી બનાવે છે. અને અમને છે ને આ લોકોનો ગેસ બહુ મને ગમી ગયો છે એટલે આપણે આવો લેવાનો છે. 3નો લેવાનો, એક જ પટ્ટીમાં અને નાનો એવો, અને ઓટોમેટિક ચાલુ થઈ જાય. જો માસી જરૂર ન પડે મારા બેનને, કદાચ ખવાઈ ગયું હોય ને. હા સાચી વાત છે. તાર બેન પાછી બધું વસ્તુ ખોઈ નાખે એવી રહી ને, ગમે ત્યારે ગમે એ થઈ જાય, કઈ નક્કી ન હોય. હા સાચી વાત છે. લાઇટર વગરનો ગેસ લેવાનો છે પટ્ટીવાળો. અને અહીંયા તો જમવાનું બની ગયું છે. હવે આપણે જમવા જવાનું શ્રેયાન કરે એટલે હમણાં જઈએ. અને આ ભાઈ જો તૈયાર થઈ ગયા છે ખાઈ પી. હેલો. હેલો. જવાનું હવે કામ ભેગા થાવ. હાલો ભાગીએ દુકાને. દુકાને ભાગો, પછી અમે આવશું શાંતિથી ત્યાં. બરાબર? બાય બાય. અવિભાઈ, મારો અવિભાઈ છે. અવિભાઈ એ ડીંગુ. મમ્મીને એલાન કરે છે. તું કેમેરામેન બનવાનો છે. કેમેરામેન જો, કેમેરામેન બનવાનો છે. અવિભાઈ કેમેરામેન બનવાનો છે. તને કેમેરો દેખાઈ ગયો? જો જો જો, આ શું નવું લઈ આવ્યા? એમ આ મામુ શું નવું લઈ આવ્યા? બહુ 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 લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે લઈ લે પકડી લે પકડી લે પકડી લે. ક્યાં પકડી લે? હવે પકડી લે દીધા. તો જો બપોરે ઉઠીને આપણે છે ને પેપ્સી વાળી છે, જો કેટલી બધી પેપ્સી લઈ આવ્યા. તો બધી છે ને સેકરિંગ વગરની છે. અને આ જાંબુ ફ્લેવર છે. આ બધી અલગ અલગ સરસ છે. ચીકુ ને જાંબુ ને મેંગો ને કીવી. તમે કેવી કઈ લીધી? ગુલાબ ફ્લેવર લીધી. તારે માત્રી મેંગો. તમારમાં કાકી? તમારે બા ચીકુ. મારે જાંબુ. ધવલ ને જાંબુ. તારે નથી ખાવાની? કેમ? મંગળવાર છે આજે મારે. તાર લ્યો મંગળવાર જ તારો તો જતો નથી. આજ કે મંગળવાર નથી, આજ ગુરુવાર છે. ગુરુવાર છે. તો જો ચાલો બધા ખાવા. તો હું ને ધવલ બે અમરેલી ફરવા નીકળી ગયા છીએ. માર્કેટમાં જઈએ છીએ. અને અત્યારે તો જો ભાઈ 5:30 ઉપર થઈ ગયું તો તડકો એવો લાગે છે. અત્યારે કઈ નહીં લાગતો ભાઈ. તો બપોરે લાગતો હતો. બરાબર વધારે લાગતો હતો. હા, તમે લોકો ગયા હતા ને ત્યાં વધારે લાગતો હતો. બરાબર. અને અહીંયા જો અમે છીએ ને, અમારી આગળ ભાઈ ને બેન બે છે. એ આગળ છે ગાડીમાં અને અમે એક્ટિવા લઈ લીધી છે. તો અમે નીકળી ગયા છે. ચાલો ભાઈ અમરેલીની માર્કેટ ફરીએ. હેલો ફ્રેન્ડ, તો અમે લોકો 5:30-6 વાગે અમરેલીની મોટી માર્કેટમાં ગયા હતા. તો માર્કેટમાં અલગ અલગ બધું જ શાકભાજી મળે છે. ફ્રેશ મળે છે, તાજું હોય છે. અને અહીંયાનું શાકભાજી છે ને પાણી વગરનું એકદમ ફ્રેશ હોય.
તો એનો સ્વાદ એનો ટેસ્ટ બહુ અલગ જ આવતો હોય છે. તો મેં કીધું હું અમરેલી આવી છું અને સાથે સાથે ટાઈમ પણ છે તો આપણે થોડું ઘણું શાકભાજી લઈ આવીએ. તો મેં શાકભાજીમાં ભીંડો છે, પછી ગુંદા, કેરી, ગરમર આવી બધું થોડું ઘણું વસ્તુ લીધું, કોબી, અને ધવલા શૂટ કરતા હતા. અને ગરમર છે એ ખાવાની મજા આવે, જે ખાટા પાણીમાં બોળીને ખાઈએ તો વધારે મજા આવે. અને આ રીતે અમે લોકો માર્કેટ ફર્યા અને ધવલને અમે માર્કેટ બતાવી. તો અમે શાક માર્કેટમાં શાક લેવા આવ્યા છીએ તો જો ઠેલો ભરાઈ ગયો છે અમારો. અને આ જે માર્કેટ છે ને બાકી જબરદસ્ત માર્કેટ. તો અમે ચારે આવ્યા છે શાક લેવા, બહુ મોટું કામ કરવા આવ્યા છે આજે. તો જો ટ્રાફિક તો બધે એટલી હોય, અત્યારે અમને અહીંયા હતો ટ્રાફિક નડી છે, બધે નડે જ છે ને ભાઈ. અમરેલીની માર્કેટમાં એટલી ટ્રાફિક છે. તો આ છે ને મારા કાકાની રેકડી છે, જુનાગઢી ચેવડાવાળા. એમની સૌથી જૂની બ્રાન્ચ. દાદાએ આમાં જ કરતા અને હવે કાકાએ આમાં જ વેચે છે. તો જો અહીંયા બધું વસ્તુ હશે, બધું ઢાંકેલું છે. અને આની અંદર બધું ચેવડો, કઠોળ, વેફર, આ તે બધું આમાં રાખે કાકા. અને આમાં જ વેચવાનું, આમાં જ કામ કરવાનું જો છે ને. અને કાકાએ અહીંયા જો કંઈક કામ કરવા માંડ્યા છે. અને અહીંયા ટાવર પાસે જ કાકા ઊભા રહે છે. અત્યારે ટાવરનું છે ને રિનોવેશનનું કામ ચાલે છે, એટલે તમને વ્યવસ્થિત નહીં દેખાય. બાકી ટાવરની નજીક જ સાવ અહીંયા ઊભા રહી છે. તો અમરેલીમાં જે રહેતા હોય ને એ જરૂર આવજો, અને આવતા હોય તો કમેન્ટ કરજો. તો આ કાંઈ કહેતો નથી, કોકટેલ પીવડાવે છે. આ મને પહેલાં કહેતો નહોતો કે કાંઈ લે લે, પીવાનું કહે કે આ પી લે પી લે પી લે, પણ એમ નથી કહેતો આનું નામ શું છે. અને આ પણ દુકાન જો આ ટાવરની સામે જ છે. તો જો આ ટાવર છે મોટો બધો, અને અહીંયા એમની દુકાન છે, અહીંયા પીવાનું છે આપણે. તો જો ભાઈ અમે લોકો ફરતા ફરતા અત્યારે બાયપાસ નીકળી ગયા છીએ, બારોબાર અમદાવાદ, અમદાવાદ ક્યાં, અમરેલીની બારોબાર. તો હવે આ ક્યાં લઈ જાય કાંઈ નક્કી નહીં. જોશીનપરામાં લઈ જાય છે ભાઈ, આપણે જોશીનપરામાં જવા તો. છે પાણીપુરી, રગડો છે, લસણવાળું ચણા છે, સેવ છે, અને ડુંગળી, ચણા અને આની અંદર ધાણા ત્રણે મિક્સ કરેલું છે. સાથે છે તીખું પાણી, મીઠું પાણી અને દહીં. અરે વાહ, જો ભાઈ દહીંની નાની નાની. તો આ સારું. આમ તો ખરેખર બધા પ્લાસ્ટિકના જ ગ્લાસ લઈ લેવા જોઈએ, એટલે ઓછા ઉટકવા. પાણીપુરીમાં તો બહુ વાસણ થાય બધા ભેગા થાય. અને સફેદ ગ્લાસ એટલે હવે ગ્લાસ લઈ લેવી એટલે ઉપાધિ જ નહીં. તો જો બધા હારે જમવા બે પ્લાસ્ટિકની ડીશો જ લઈ લે. આ મારા ભાઈ છે, એને આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, નહીં કરવાનું જ છે, કરવાનું જ છે. કાલે આ કામ કરવાનું જ છે, બરાબર. પેલું આ કામ, પછી તારે જ કરવાનું. હમણાં કેરેટ ઊંચું કરીશ, હમણાં કેરેટ ઊંચું કરીશ. હવે બોલ હું કેવી, હવે બોલ હું કેવી. हाँ तारे करवानी तू उभो रहे धीरो कम हम कुछ ऐसा वैसा काम नहीं करते. तारे प्रेक्टिस चालू कर એટલે તકલીફ ન પડે. આ છે મારા કાકાની દુકાન અમરેલી જુનાગઢી ચેવડાવાળા. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે. ફરી એક વખત તમને કહી દઉં, જુનાગઢી ચેવડો જે છે એ અમરેલીમાં બહુ ફેમસ છે. અને આ મારા કાકા છે, ભાઈ છે, બરાબર. કાકા છે, આ ભાઈ છે. અને આ ભાઈ હવે આ ધંધો સંભાળ્યો છે, જેમાં બધી અલગ અલગ પ્રકારની વેરાયટી છે. કઈ વેરાયટી છે કહી દે, ચલ
કઈ કઈ સિંગ છે, સિંગ ભજીયા છે, દાળ મૂઠ છે, પંચરત્ન ચવાણું, Okay. સાદું ચવાણું, મિક્સ કઠોળ, અમારું સૌથી ફેમસ મિક્સ ચવાણું. મિક્સ ચવાણું. બધી આઈટમ મિક્સ આવી જાય એમાં. અને આ ખાવું હોય ટેસ્ટ કરવો હોય તો ક્યાં આવવું પડે? અમરેલી મોટા બસ સ્ટેન્ડની સામે જુનાગઢ ચેવડાવાળા. ઓકે, તમને એડ્રેસ આપી દીધું છે, જરૂર આવજો. તમને અહીંયા ચટણી સાથે ડુંગળી સાથે ચવાણું મળી જશે, ભેળ મળી જશે. અમારું ફેમસ ચવાણું. આ અમારું ફેમસ મિક્સ, બરાબર. આ હું અવારનવાર કુરિયર અવેલેબલ પણ છે. હા, હોમ ડિલિવરી અવેલેબલ છે, જ્યાં જોતું હોય ત્યાં આવી જાય, બરાબર. કુરિયર થાય, હોમ ડિલિવરી નહીં, બરાબર. કુરિયર થઈ જાય, તમને બસની અંદર કુરિયર કરી દે. અને અમારા કાકા છે, એમની આ દુકાન છે, સ્ટાર્ટઅપ કરેલું છે કાકાએ, અને હવે 2 છોકરાઓ સંભાળે છે. અને આ ભાઈ છે એ ફાસ્ટ ફૂડનું સંભાળે છે. તમે ફાસ્ટ ફૂડમાં શું રાખો છો? દાબેલી, વડાપાવ, સમોસા, ભેળ, પગ, બાસ્કેટ પૂરી, સેવ પૂરી, બધી અન્ય આઈટમો રાખી છે. તો આની સાથે સાથે જ આ બધું ફાસ્ટ ફૂડ રાખે છે, એટલે સેમ એડ્રેસ ઉપર બધું અહીંયા તમને મળી જાય. અને સાથે સાથે જો ઠંડી અહીંયા બધી વેરાયટી મૂકેલી છે, જે ચવાણુંની બધી છે, બરાબર. દાળ મૂઠ ને મગ ને ચણા ને આ બધી જ વસ્તુ અહીંયા મગ દાળ ને એવું બધું છે, એ તમને જેટલું જોતું એ પ્રમાણે મળી જાય. સાથે અત્યારે ગરમીમાં ઠંડા પીણા પણ મળી જતા હોય છે, બરાબર. અને આ એનું મેનુ છે. તો આ રીતની બધી જ આઈટમ એ રાખે છે. હવે હું તો વાંચતી નથી, પણ તમે લોકો ફાસ્ટ ફૂડ છે, બરાબર. અને આ રીતે જુનાગઢી સ્પેશિયલ એ રીતે બધાનું અલગ અલગ મેનુ છે. પાછળની સાઈડે સેમ છે, બરાબર. તો અહીંયા આવજો જરૂર, એકવાર મુલાકાત લેજો. અને અમરેલી નવા મોટા બસ સ્ટેન્ડની સામે જુનાગઢી ચેવડાવાળા અમરેલી. અત્યારે જો મેં જામફળનું જ્યુસ લીધું છે પીવા માટે, કેમ કે અત્યારે પાણીપુરી ખવાઈ ગઈ બરાબર નહીં, અને ધવલે લીધી છે સોડા. તો ચાલો બધા જામફળનું જ્યુસ પીવા અને સોડા પીવા. ભાઈ છે ને હવે વાસણ ઉટકવાની પાણી ભરવાની તૈયારી કરે છે. જો એના વાસણ ઉટકવાના પાછળ કેરેટમાં પડ્યા ને બધાય વાસણ, બરાબર. અને આમાં છે ને શરમનું આવી જોઈએ, બરાબર. કામ કરતા આપણો ધંધો છે, કામ તો કરવું પડે. જો 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 આ જ્યાં સુધી હું નહીં જાઉં ને કેમેરો લઈને ત્યાં સુધી આ વાસણ નથી ઉટકવાનું. એને ખબર છે આજે હું કેમેરામાં લઈ જ લેવાની છું. એટલે પહેલાં છે ને પહેલાં એ પાણી ભરશે અને પછી એમ કે ભલે 12 વાગે હું આજે પછી જ વાસણ ઉટકીશ, પણ વાસણ તો ઉટકશે જ બિચારો. આવવા દે, ગરમી જ લાગે છે, આવવા દે. પાણી આવવા દેવું છે ને આવવા દે. ફાઇનલી હું બેસી ગઈ છું અને તો ઘરને બસવા બેસી ગયા છીએ. અને આ તો તળેલું પકોડી ને એવું બધું બહુ ખાધું ને આજે ફૂલ પેટ જ રાખ્યું છે. તો સોડાય સામે એટલી પીવાની છે. અને અત્યારે ધવલ તો સૂઈ ગયા છે, એટલી એને ઊંઘ આવતી હતી. અને હું તો હજી જાગું છું, કેમ કે હજી બસ ઉપડી જ છે. 10 વાગ્યાની વાત છે, 10 વાગ્યાની બસ આવી ગઈ હતી. 10:15 10:30 બસ આવી, પછી અડધી કલાક પડી રહી, એટલે 11 વાગે અત્યારે ઉપડી છે. અને અમે લોકો નીકળી ગયા છીએ. અને અમરેલીમાં અમને બહુ જ મજા આવી. તો ચલો કંઈક હવે જઈએ અને અમદાવાદ પહોંચીને તમને મળીએ.